અંકિતભાઈ સિક્યુરિટી પર્પઝ અંકિતભાઈ અંદરથી 3-4 કાર્ડ લેતા હો અંદરથી. પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચેની રકઝકના આ દ્રશ્યો આણંદના બંધન પાર્ટી પ્લોટના છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનો અહીં રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા. જોકે પોલીસે તેઓની પાસે પાસ ન હોવાથી સુરક્ષાના કારણોસર મળતા અટકાવ્યા, જેના કારણે વિવાદ વકર્યો. કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે જબરદસ્ત રકઝક થઈ. કાર્ડ વગર મંજૂરી નહીં આપે તો અંદર નહીં આવવા દે. તમે ચિંતા અમે અપાઈ દઈશું કાર્ડ અપાઈ દઈશું અમે અપાઈ દઈશું કાર્ડ અમે અપાઈ દઈશું ભાઈ હા કાર્ડ અપાઈ દઈશું. અંકિતભાઈ સિક્યુરિટી પર્પઝ અંકિતભાઈ અંદરથી 3-4 કાર્ડ લેતા હો અંદરથી ફટાફટ. સિક્યુરિટીના પ્રશ્ન નથી, બાકી આને રોકવાનો છે. આમાં કોઈ સિક્યુરિટી અમને ચિંતા હોય અમારા નેતા છે. લાવો તમે ચાલો આપણે ક્યાં બેસાડો. અમે આયા નહીં, પોલીસ બંદોબસ્ત ફરજમાં છે બેન. કોઈ ઉપકાર નથી કર્યો, કોઈ ઉપકાર નથી કર્યો, આ ફરજમાં જ છે બેન. ફરજમાં જ છે, કોઈ સંજોગોમાં નહીં. અમારે નથી કહેવાનું, બાકી કોઈ ઓબ્લાઇઝ નથી હો બેન. હટી જાય. ચલો ભાઈ આગળ ચલો. પંચાલ સાહેબ કેના માટે તમારે અમે કોઈ પ્રશ્ન નથી. શું છે એમ નહીં, પણ એવી રીતે કે છે પંચાલ સાહેબ પીડિત લોકો અહીંયા સુધી અમે અંદર નથી લઈ જતા, તમે જાણો છો બરાબર છે. એમને રજૂઆત કરવાની છે. પ્લસ સિક્યુરિટી પ્રોટેક્ટિવ હોય તેમાં ASL માં જે મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ ના નક્કી કરેલો હોય પેલો એસએલ પ્રોગ્રામ છે. ફર્સ્ટ પ્રોગ્રામ સાંભળો તમે ASL માં હતા તમે આ જો પ્રોગ્રામ તમે ગઈકાલે ASL માં લઈ લીધો હોત તો અમને કોઈ વાંધો અમે તમને પંચાલ સાહેબ સમજી ગયો. ચલો એક વખત તમારી વાત સાહેબ, પણ તમે અહીંયા રોકો જ અમને, એટલે અહીંયા સુધી નહીં. હજુ તમને કહું છું ગઈકાલે ASL માં જ નક્કી કરવામાં આવેલું હતું કે તમારા તરફથી જે પણ પાસ ઇસ્યુ કરવામાં આવશે એટલા વ્યક્તિઓને અંદર એમને પાસ આપી દઈએ. અને મિનિટ ટુ મિનિટ જે પ્રમાણે પ્રોગ્રામ હોય એ પ્રમાણે જ મુવમેન્ટ થાય. કાલે ASL દરમિયાન પ્રોગ્રામ સાંભળો સાહેબ, CRPF ડિનાય કરશે તો અમે ના પાડશું. રાહુલ ગાંધીને નક્કી કરવા દો ને કોને મળો એ કહેશે ને તો વાંધો નથી. અમે છે ને રાહુલજીની સિક્યુરિટી માટે આવેલા છે. આ પ્રીમાઇસની અંદર નક્કી કરવામાં આવેલું છે પ્રોટેક્ટ Z પ્લસ સિક્યુરિટી પ્રોટેક્ટિવ હોય એને અનધિકૃત અનઓથોરાઇઝ જેની પાસે પાસ ના હોય જે કોણ કરશે? કોણ? CRPF કરશે. CRPF સેન્ટ્રલ હું જુદું કઉ છું રસ્તો. આનો રસ્તો એક જ છે. અમે ક્યાં કહી છીએ કુદી અહીંયા સુધી સ્ટાફ ને બેસાડો. અમે અહીંયા જ અમે રાહુલજી સ્ટાફ ને બેસાડો. તમને એવો ડર હોય સુરક્ષા કરવા પોલીસ પોતાની ડ્યુટી અદા ગંભીરાવાળામાં ડ્યુટી યાદ આવે. એ બધું તમે હું બતાવું સાહેબ કેટલા છે. સાહેબ તમારા સિવિલ ડ્રેસમાં પોલીસ વાળા કાર્ડ વગર ના હોય તો અંદર નથી. વિવાદ થયો હતો. તમામ જે પરિવારજનો છે તેને પાસ ન હોવાને કારણે પોલીસ તરફથી તમામ લોકોને બહાર કઢાયા હતા, પરંતુ આખરે કોંગ્રેસના જે નેતાઓ એન્ટર થયા અને ત્યારબાદ એક વિવાદ થયો અને ત્યારબાદ આખરે આ તમામ જે પરિવારના સભ્યો છે, મેમ્બરો છે, તેને 1 બાય 1 છે તે હાલ લાવવામાં આવે. જોઈ શકો છો, કહી શકાય કે જયંતિભાઈ જે છે તે હાલ અહીં પહોંચ્યા છે અને એ કહી શકાય કે જે એક વિવાદ થયો કે તમામ લોકો અહીં બેઠા હતા અને તમામ લોકોને અહીંથી બહાર લઈ જવામાં આવ્યા તે પ્રકારની વાત હતી. અને આજે આ તમામ જે લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે. વાત કરશું જયંતિભાઈ સાથે, ખાસ કરીને જોઈ શકાય છે કે કઈ રીતે પીડિતોડ છે તેને પહેલા ના પાડવામાં, ત્યારબાદ હવે છે કોંગ્રેસના નેતાઓ છે તેને હિલાવી રહ્યા છે. જયંતિભાઈ, ખાસ કરીને જે વાત કરે, જયંતિભાઈ આપ શું કહેશો? હા, પોલીસ દ્વારા અમારી પાસે કાર્ડ નતું એટલે અમને બહાર કાઢવામાં આવ્યા છે. પછી અમને જે અમારા જે બધા એ હતા મોટા મોટા એ અમને હેલ્પ કરીને અંદર લાયા કે ચાલો.
પણ એક સમય માટે જ્યારે તમે આવ્યા ત્યારે તમને કોઈ કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા આવવાનું છે, કોના તરફથી આમંત્રણ હતું? અમારે જે રાહુલ સાહેબ આવવાના હતા એટલે અમને મળવા માટે કે ચાલો આપણે જે આજે કિસ્સો બન્યું છે ઘટનામાં અને જે 22 જણના મોત થયા છે તેમના માટે અમે મળવા અહીંયા આવ્યા છે. એના બધા પરિવારજન કેટલા ગામના લોકો આપ જયંતિભાઈ આવ્યા છો, કેટલા સભ્યો આવ્યા છો આપ? ગંભીરાના 2-3 જણ છે, દેવાપુરાના 2-3 જણ છે અને બામણગામના 5-6 જણ છે. તો કે આપણે શું રજૂઆત શું આપ કરવા માંગો છો? ન્યાય તો સાહેબ આવે, જે બધા જે મોટા સાહેબો જે નિર્ણય કરે આપણને મંજૂર છે. તો જે દોષિત છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? જે આ દોષિત છે એમને તો શું આવે, જે એમનો કાયદો લાગતો હોય એ કરવો પડે ને. પણ આજે આખી ઘટના બની, આ પરિવાર પીડિત છો છતાં પણ પોલીસ દ્વારા આ રીતે વિહેર કરવામાં આવ્યું, એ કઈ રીતે જુઓ છો? કારણ કે તમે અહીં આવો છો, તમને બહાર પાસ નથી કારણ બહાર લઈ જવામાં આવી રહ્યા છે. અમારી પાસે પાસ નતો એટલે બહાર તો કાઢે ને, કારણ કે એ લોકોને કાયદાના અનુસાર તો શું કરે. પણ જયંતિભાઈ, આપણે કોઈ કોંગ્રેસના આગેવાન તરફથી કોઈ કહેવામાં આવ્યું હતું કે આપણે અહીં પહોંચો, કે કોઈ તમારી સાથે સંકલન કર્યું હતું કોઈ આપની સાથે? હા, અમારા ગામના સરપંચે તાલ જિલ્લા પંચાયતને એમને જે કર્યું હતું ઓકે, એટલા માટે અમને અમે આમંત્રિત થતા એટલે આવ્યા હતા. ઓકે. આ જયંતિભાઈ સાહેબ જોશો દ્રશ્યોની અંદર કે તમામ જે લોકો છે આપ જોઈ શકો છો, પરિવારજનો છે, અલગ અલગ હજુ પણ જોવા મળી રહ્યા છે કે અલગ અલગ જે સભ્યો છે તેને લાવવામાં આવી રહ્યા છે અને થોડી જે કહે છે કે દૂધ જે સંઘો છે આ સંઘોના જે છે કે તમામ લોકોને અહીં બોલાવવામાં આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ પરિવાર જે સભ્યો છે તે હાલ અહીં પહોંચી રહ્યા છે. પહેલાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પાસ ન હોવાને કારણે તમામ લોકોને પોલીસ તંત્રથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફરી કોંગ્રેસના નેતા એક વિવાદ થયો, ત્યારબાદ આ તમામ લોકો લાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો અલગ અલગ જે વાત છે વાત કરવાનો પ્રયાસ કરશું. પોલીસ પણ પહોંચી છે ખાસ કરીને કે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હવે ફરી એક જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. દૃશ્યોમાં જોવા મળી છે કે આ તમામ લોકો છે દૃશ્યોમાં જોઈ શકાય કે આખો જે બાજુમાં આખો કાર્યક્રમ અહીં ચાલી રહ્યો છે એ કાર્યક્રમ દરમિયાન છે આખો આ ઘટનાક્રમ બન્યો હતો અને હજુ પણ પરિવારજનો સભ્યો જે છે હાલ અહીં પહોંચ્યા છે અને આ સ્થિતિ જોવા મળી રહી છે. આ જે બંધન પાર્ટી પ્લોટ છે જે આણંદ ખાતે આવેલો છે ને અહીં રાહુલ ગાંધી એક દિવસે ગુજરાતની મુલાકાત આવ્યા હતા. જે જિલ્લા અને જે નવા શહેર પ્રમુખો છે તેના જે પ્રશિક્ષણ શિબિર છે તેની અંદર તેઓ હાજરી આપી હતી, તમે લોકોને સંબોધન કર્યા. ત્યારબાદ તેઓનો બીજો જે કાર્યક્રમ હતો એ દૂધ સાગર જે દૂધ મંડળીઓ છે એ મંડળીઓના જે સભ્યો છે તે તમામ લોકોના છે તે લેવામાં આવ્યા હતા. દૃશ્યમાં જોઈ શકાય છે કે અલગ અલગ લોકો છે એ જોવા મળી રહ્યા છે. આખું જે માહોલ છે તે હાલ છે તે જોવા મળી રહ્યું છે. દૃશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે આપ જોઈ શકાય છે કે અન્ય લોકો પણ છે પહોંચ્યા છે. આ તમામ જે પરિવારજનો છે. મનીષભાઈ, શું કહેશો આખી ઘટનાક્રમ કે પોલીસે તમામ લોકોને બહાર કાઢ્યા પણ પાસની વ્યવસ્થા પણ કોંગ્રેસ પાર્ટીએ કોઈથી ન કરી? આ કોઈ પાસની કે એની વ્યવસ્થા નથી. જનનેતા રાહુલજી હંમેશા જે જગ્યાએ જાય ત્યાં હંમેશા પીડિત પરિવારો, દુઃખી પરિવારોને સાંત્વના માટે એના ભાગીદાર થાય છે. રાજનીતિથી ઉપર જઈને દેશમાં લોકનાયક તરીકે રાહુલજી દરેક જગ્યાએ દુર્ઘટનામાં પહોંચે છે. મોરબી બ્રિજકાંડના જે સ્વજનો હતા, જે પીડિત પરિવારો હતા, એને મળતા પોલીસે અટકાવ્યા હતા. ભૂતકાળમાં હરણી બોટકાંડના પીડિતોને અટકાવ્યા હતા. એને મળતા માટે પોલીસના જ ઇશારે આખો ખેલ થાય છે અને પોલીસ કોના કહેવાથી કરે છે? સરકારના કહેવાથી. સરકારે જેટલી ધ્યાન આયા પીડિતોને મળતા અટકાવવા માટે કરી, એના કરતાં જો પોલીસ સરકારે સમયસર બ્રિજની મરામત કરી હતી, તેનું રિપેરિંગ કર્યું હોય તો 20 માનવ જિંદગીને બચાવી શકાય. ચોક્કસ. પણ આજની જે ઘટના બની, કારણ કે એ લોકોનું પ્રયોજનનું એવું કહેવું છે કે અમને બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ વ્યવસ્થા ન થઈ એના કારણે અમને બહાર જવું પડી. સંપૂર્ણપણે પોલીસે એમને સંપૂર્ણપણે પોતાનો પાવરનો ઉપયોગ કર્યો, એમને સંપૂર્ણપણે દૂર ભગાડી દીધા અને એમનું કારણ એ હતું કે સરકારના હિસાબે પોલીસે સ્પષ્ટપણે નક્કી કરેલું કે આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પરિવારો, પીડિત પરિવારો રાહુલજીને ન મળે, સત્ય સામે ન આવે. અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ કે તમે તમારી તાકાત આના માટે ન લગાડો. તમે રાજ્યમાં બનતી દુર્ઘટના અટકાવવા માટે તમારા તંત્રને કામે લગાડો. તંત્રને પીડિતોના વાત કરવા માટે કોઈપણને આ લોકતાંત્રિક છે, તમે સરમુખત્યા શાહી ન વાપરો. સત્ય સામે આવશે. કેમ એમ નથી કહેતા કે અમે ગંભીરા બ્રિજ જેવી બીજી દુર્ઘટના નહીં બને એના માટે તંત્ર કામે લાગશે? કેમ નથી કહેતા કે મોરબી બ્રિજકાંડ જેવું બીજી દુર્ઘટના નહીં બને? કેમ એવું નથી કહેતા કે હરણી બોટકાંડ જેવી બીજી દુર્ઘટના નહીં બને? દુર્ઘટના અટકાવવા માટે તંત્રએ કામ કરવું જોઈએ, નહીં કે પીડિત પરિવારોને ન્યાય મળે અને એમને કોઈની સાથે વાત કરતા અટકાવવા. મળશે ખરી તમામ જે પીડિતો છે રાહુલ ગાંધીને? નિશ્ચિતપણે જન યોદ્ધા, જન નેતા રાહુલજી હંમેશા પીડિત પરિવારોને સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે મળે. દેશની અંદર રાહુલજીનો ઇતિહાસ રહ્યો છે કે ગરીબ, પીડિત, શોષિત પરિવારોને મળી એમની વાત લોકસભાના પટલ ઉપર કે જ્યાં તંત્ર ઊંઘી ગયો એની આગળ કરવામાં આવે. આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ, ભૂતકાળમાં જે દુર્ઘટના બની એના પીડિતોને મળ્યા પછી સરકારે એમને રાહત આપવા માટે સરકારને યાદ આવ્યું. સરકારે ભૂતકાળમાં જેને ન્યાય નથી આપ્યો એને ન્યાય કર્યો. આજે પણ જોઈ છે કે મોરબી બ્રિજકાંડના દુર્ઘટનાના પીડિત પરિવારને ન્યાય નથી. તક્ષશિલા કાંડને 5 વર્ષ વીતી ગયા, હજી ન્યાય નથી. હરણી બોટકાંડના પીડિતોને આજે ન્યાય નથી. આ શું દેખાય કે સરકારની લાપરવાહી છે? સરકાર ન્યાય નથી આપવા. સરકાર માત્ર ને માત્ર થોડાક લોકોનું સાંભળે છે. આ રાજ્ય ગાંધી સરદારનું રાજ્ય છે અને ગાંધી સરદારના રાજ્યમાં ગાંધી ચિંતા માગે રાહુલજી તમામ પીડિત પરિવારની વાત સાંભળશે અને એના ન્યાય માટે જે લડાઈ લડવી પડશે રાહુલજી અને કોંગ્રેસ પક્ષ લડશે.